જો ભાઈ આજે સવારમાં આપણે લઈ આવ્યા હતા ગાંઠિયા, જો સંભારો છે અને આ ચટણી છે. ચટણી એટલી મસ્ત આમ કે વાત જવા દો, પણ ખબર નહીં મમ્મી અને પપ્પાને બહુ ભાવી નહીં. કા ઓછી ભાવી, કઢી ભાવે લોકો ને કઢી ભાવે. મને એમ કે આ ચટણી ઘટશે, મેં કીધું એટલી ખાય આ લોકો, પણ ગળી છે ને એટલે ઓછી. અચ્છા એવું છે. બાકી અમારી ફેવરિટ ચટણી એક નંબર બનાવે છે. જો દાદા અત્યારે ઘરે બેસવા આવ્યા છે અને ચા પાણી પી લીધી. દાદા કેમ છે? મજામાં? અને દાદાને છે ને ઘરે આવે ને ત્યારે ચા જોઈ, શરબત કેવું નહીં. દાદા જેટલી વાર ચા આપો ને ચા હાલે. કા દાદા ચા ના શોખીન છે. અને પાયે રાખજો એમને. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો બપોરના રસોઈનો ટાઈમ થઈ ગયો છે. હજી બપોર તો નથી થઈ એટલે ગુડ મોર્નિંગ જ ચાલશે, ગુડ આફ્ટરનૂન નહીં કહેવું પડે. પણ એમાં મમ્મી અને પપ્પાને તો ફિક્સ છે શાક રોટલી કરવાનું, એટલે મારા અને નીરવ માટે ઓપ્શન છે, કારણ કે અમારી બેનની અલગ જ રસોઈ કરવાની છે, વઘારેલા ભાત કાં તો ગમે એ વસ્તુ. તો હવે નીરવને પૂછી જોઉં, જો નીરવ કે ને ગોફણ ગોળા, તો આજે કાલે તો આપણે ગોફણ ગોળા નહોતા બન્યા, તો આજે આપણે ગોફણ ગોળા બનાવી નાખી. પણ સૌથી પહેલા આપણે નીરવને પૂછી લઈએ, આપણે તો જે હોય ને બધું હાલે, કારણ કે આપણે જ બનાવવાનું હોય. તો ગોફણ ગોળાનો પ્લાન તો છે ને કેન્સલ રહ્યો છે. નીરવ કે તારે બનાવવો હોય તો બનાવી નાખને, પણ એને ઓછા ભાવે છે, મને ખબર છે. તો કાંઈ વાંધો નહીં, ઢોકળાનું હોતન પલાળેલું પડ્યું છે, તો એવું લાગશે ને તો મમ્મી કહે છે કે એક ડીશ ખાલી ઢોકળાની કરી નાખ, કારણ કે રાતે હાંડવો બનાવવાનો અમારો વિચાર છે, એટલે રાત માટે જ સ્પેશિયલી પલાળ્યું છે. તો કાંઈ નહીં, મારા અને નીરવ માટે છે ને એક થાળી ઢોકળાની કરી નાખી. તો પેલા છે ને મમ્મીએ જ એવું કીધું કે એક ઢોકળાની ડીશ કરી નાખ, અને હવે પોતે જ ના પાડે છે કે બે ટાણા આથાવાળું થાય એમ. હા, પણ બે ટાઈમ આતા રહે, પછી બે નું કરે ને અત્યારે ઢોકળા ખાધા બરાબર, હાજે હાંડવો થાય. તો પણ તો પેલા સજેશન કોને આપ્યું ઢોકળા કરવાનું? મેં તમારે જે કરવું હોય એ, પણ તમે નક્કી નહોતા બે કરી શકતા, એટલે મેં કીધું વઘારેલા ભાત કરી નાખો, એટલે અત્યારે ખવાઈ જાય. પણ હાજે તો કઈ નહીં, હાલો મમ્મી કે છે એટલે આપણે અત્યારે છે ને વઘારેલા ભાત બનાવી નાખી. સૌથી પહેલા છે ને જયારે મારા લગ્ન થઈને નવા આવી ને ત્યારે નીરવને ઓછા ભાવતા, પણ મને વઘારેલા ભાત એટલા ભાવતા ને કે અમે બહુ બનાવતા, અને હજી બનાવી છે. હવે નીરવને વધારે ભાવવા માંડ્યા છે, મને ઓછા ભાવે છે, પણ કાંઈ નહીં, હવે બીજો કઈ ઓપ્શન જ નથી વધ્યો, એટલે વઘારેલા ભાત છે એટલે કરી નાખી. જો ભાઈ બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે અને અમારી માટે બને છે વઘારેલા ભાત, મારા જાડુ માટે. અને બીજું શું મેનુ છે જાડુ? શાક અને રોટલી. શેનું શાક છે? કારેલાનું અને સંભાર. ઓકે, કારેલાનું શાક છે, સંભારો છે, રોટલી છે અને વઘારેલા ભાત. જો આમાં કંઈક લાગે છે સંભારો છે, જો હલવા જેવું લાગે છે ને, ગાજરનો હલવો એવું. કોબીનો અને ગાજરનો ભેગો. ઓકે, મિક્સ. તો હમણાં છે ને ફરવા અમારે જવાનું છે, ક્યારે જવાનું નક્કી નથી, પણ જવાનું તો છે 1, 2 કાં તો 3-4 મહિનામાં તો ગમે ત્યારે જવાનું જ છે. પણ મેં સર્ચ માર્યું છે ને તો આખું ઇન્સ્ટાગ્રામ છે ને, જે મેં સર્ચ પ્લેસ માર્યું હતું ને એનાથી ભરાઈ ગયું છે, બધી એની જ રીલ આવે. બોલો. તો અત્યારે આપણી સોસાયટીમાં આવ્યા છે ગોલાવાળા ભાઈ, મસ્તની લારી લઈને, તો બહુ મસ્ત બનાવે ડીશું. તો અત્યારે જાડુ જો ગોલા લેવા માટે ગઈ છે, મારો, મમ્મીનો અને જાડુનો 3 ગોલા મગાવ્યા છે. અને પછી આપણે જવાનું છે જાડુના B12ના રિપોર્ટ માટે, એટલે જે રિપોર્ટ કરાવવાનો નહીં ખબર નહીં, પણ ડૉક્ટરને બતાવશું. B12 જો ઘટ્યું હોય કે વધ્યું હોય એના માટે ચેકિંગ કરવાનું કહે તો કરાવી દેવું, બાકી દવા લઈને છૂટા. આની પહેલાં જ્યારે જાડુના B12ના રિપોર્ટ કરાયા હતા ને ત્યારે B12 બહુ ઓછું આવ્યું હતું, એટલે લગભગ થોડાક ઇન્જેક્શન મારીને પછી ડૉક્ટર સાહેબે કીધું હતું કે હવે થોડાક દિવસ પછી રિપોર્ટ માટે આવજો, એટલે આજે મળી આવી. જો ભાઈ અમે ગોલાવાળાનો ઓર્ડર દીધો હતો, તો ગોલાવાળા ભાઈ એક બેનને મોકલ્યા છે. હવે ખબર નહીં આ લોકો હોમ ડિલિવરી પણ આપે છે. જો ભાઈ 3 ગોલા. એક્સપેન્સિવ બહુ છે, પણ ગોલાનો તો એટલો ચાર્જ નથી, પણ ડિલિવરી વાળાનો ચાર્જ બહુ છે. એ વાત સાચી છે. જો ભાઈ ગોલાના 20 રૂપિયા છે, અને આ મેડમ અહીંયા ઘરે સુધી આપવાના 20,000 લે છે ને. લાવો 20,000. જો ભાઈ ગોલા આવી ગયા છે, બધા સેમ જ કરાવ્યા છે. 3 સેમ કરાવ્યા છે. કયો કલર નખાવ્યો? ચોકલેટ કલર નખાવ્યો છે, પછી દૂધ કોલ્ડી કલર નખાવ્યો છે, અને ઓરેન્જ કલર નખાવ્યો. ઓકે, ડન છે. હાલો ખાઈ નાખીએ તઈ. જો આ ગોલો છે ને ફક્ત ને ફક્ત કેટલા 20 રૂપિયાનો જેવો છે ને જાડુ? 20 રૂપિયા. જો 20 રૂપિયાનો એવો છે, પણ આનો સ્વાદ છે ને 200 ને ટક્કર મારે ને એવો હોય. મને ખાસ કરીને હવે આવા ગોલા જ ભાવે છે. મને છે ને આપણે શું કહેવાય, રાતે બધા એક્સપેન્સિવ ગોલા ખાઈએ ને એની કરતાં આનો ટેસ્ટ મને બહુ ભાવે, બચપનની યાદ આવી જાય. અને જો કે મમ્મીને છે ડાયાબિટીસ, એ ગળ્યું ને એવું નથી ખાતા, પણ પરાણે મેં મમ્મીને કીધું કે ભાઈ આજે ગોલો ખાઈ લ્યો, કારણ કે ક્યારેક થોડુંક ખાઈને તો વાંધો ન આવે, પણ બહુ વધારે ન ખવાય. આમે ગોલો મમ્મી પેલો છેલ્લો ખાઈ લ્યો સિઝનનો, પછી તમે ખાવો નહીં ડાયાબિટીસને લીધે. શું કેવું? ખાવો હશે તઈ નહીં ખવાય, અત્યારે ખવડાવી દેશો, ઓછી ગરમી ત્યાં. ના ના, બહાર આપણે એકવાર છે ને સારો ગોલો ખાવા જવું, પણ આ સોસાયટીમાં આવ્યો તો ખાઈ લે. બીજું હું એક ગોલો ખાઈ લેજો બસ, આના પછી હજી એક. ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય તો શું કેવું? હા, એ તો છે જ. પપ્પા ભારત ખીજાય બ્લોગમાં. હા,
તું ઈ જ કામ કરશો કે ના ખીજાય ના ખાઈ લ્યો બીજું હું ક્યાં અમને આમને ડાયાબિટીસ નું કાંઈ નામો નિશાન છે નહીં. મને લાગે ક્યાંથી હોય હજી મારી ઉંમર થોડી જ. મને લાગે જાડુ એમ સમજતી છે કે આમાં B12 બહુ મળે એટલે ધબધબાટી બોલાવજો. કારણ કે અમારે છે ને B12 ના રિપોર્ટ કરાવવા છે કારણ કે હમણાં 4-5 દિવસથી શરીરમાં છે ને અશક્તિ જેવું લાગે. આમ એટલું આમ કઈ મેજર નથી થતું પણ મેં કીધું એકવાર હજી છે ને અમે રિપોર્ટ કરાવવાના કીધા હતા તો આપણે કરાવી નાખીએ B12 ના રિપોર્ટ. અમે રિપોર્ટ ડોક્ટરે કીધું હતું ને આમ થોડુંક થાય છે તો કદાચ B12 ના લીધે થાય છે કે બીજાના લીધે થાય જોઈ લઈએ. અને ઈ મને 4-5 મહિના પહેલા કીધું હતું પણ જ્યાં સુધી મને કઈ થાય નહીં ત્યાં સુધી હું કઈ ન કરાવું. કાઈ નહીં હાલો ભાઈ વાતો મૂકીએ સાઈડમાં નકર આ ભાઈ ઓગળી જાય. જો ભાઈ ચાલુ ગોલામાં પપ્પાની રેડ પડી છે અને અહીંયા જો પકડાઈ ગયા છે ગોલા ખાતા. એમાં એવું છે કે ડાયાબિટીસ વાળા ખાય છે ને એટલે જોઈ લો કેવો છે ટેસ્ટ કરી લો હા. કેવો છે કે મોળો છે. ખાઓ જો કે પપ્પા એટલો ખાતા છે નહીં મોડો નથી ડબલ ડાયાબિટીસ એટલો ગળ્યો છે ના બહુ વાંધો નથી. તો વાંધો નહીં બીજું અપરૂવ થઈ ગયું મમ્મી હવે ખાઈ શકો છો. ખવાઈ ગયો ખાટા કલા આવ્યો છે ખાટું. ગળ્યો મમ્મી ખાઈ લીધો ખાટો પપ્પાને એવો. ના સરસ છે. આમે મમ્મી વાઈફ આવે ને જિંદગીમાં એટલે પતિની જિંદગી અમે ખાટી તો થઈ જ જાય થોડી ઘણી. હવે તને ખ્યાલ આવ્યો મમ્મી મારે કઈ બોલવું નથી રાતે જમવાનું પણ છે મારે. આ તાર નીરવ ને તો બધા કરતા શાંતિ હશે પણ તોય નીરવ એટલા એવા જોક્સ માર્યા રાખે ને કે બધાને એવું થાય કે બધું દુઃખ છે નીરવ ને એકલાને જ છે. પણ આ જોક્સ કહેવાય ખાલી. પણ હું કામ મારવા જ જોઈ. થોડો ઘણો અનુભવ થયો હોય ને કાઈ નહીં હાલો ગોલો ખાઈ લો નકરા વાત ક્યાંક બીજે પહોંચે. બોલે જો 33 વર્ષ થયા પપ્પાના 33 વર્ષ થયા ખાલી અમારે બે ને 33 વર્ષ થઈ ગયા લગ્ન ના 33 વર્ષ થયા. હા, 33 વર્ષ થયા એટલે પછી અનુભવ તો પૂરો હોય જો જોક્સ અને હવે તને થવાનું જોક્સ કે ને એનાથી વાતાવરણ હળવું થાય એટલા માટે કે હા દુઃખ થોડુંક હળવું થઈ જાય. હા એ વાત સાચી છે. દુઃખ હળવું થઈ જાય ને દુઃખ બહાર નીકળી જાય એમ. પણ તેના માટે દુઃખ હોવું જરૂરી છે ને દુઃખ જ નથી તારા જીવનમાં તો. એ તો સાચી વાત છે. મારે તો બધાથી વધારે શાંતિ છે હા તો એમ મને જ ખાલી ખબર છે. જો ભાઈ રસોડામાં અત્યારે તૈયારી ચાલુ કરી દીધી છે મમ્મી. હા શું છે આજનો પ્રોગ્રામ ઈ કયો? હાંડવો હવે પલાળ્યું છે તો મૂંડાવું જ પડશે જ ને એ વાત સાચી છે ભાઈ હાંડવો બનાવવાનો છે. હાંડવો સાથે શું બનાવવાનું છે બીજું કાંઈ? કાંઈ નહીં ચા આવે હાંડવો. ચા કે બીજું કાંઈ? ચા હોય જે ખાવું હોય બસ હાંડવો અને ચા. અમારે કાંઈ વસ્તુ હોય જ નહીં આમ તો ચટણી ને એવું હોય નહીં કા? હાંડવારે તેલ ખાય કે નહીં લોકો? હા તેલ આલે સિંગ તેલ હોય ને હા. મસ્ત એમને જ ભાવે હાંડવો ચા ને હાંડવો ખવાય બહુ મજા આવે તો આપણે ડોક્ટરને બતાવવા માટે ગયા હતા અને ડોક્ટરે એવું કીધું કે તમે B12 ના રિપોર્ટ અમે કરાવવાના છે. ઘણો સમય થઈ ગયો છે અને થાઇરોઇડને કરાવવા છે તો સાથે સાથે ફૂલ બોડીના રિપોર્ટ કરાવી દો એટલે કે કાંઈ બી આગુ પાછું હોય કે જેના લીધે તમને એવું લાગતું કે અશક્તિ છે તો ખબર પડી જાય તો આપણે ફૂલ બોડીના રિપોર્ટ કરાવી લીધા છે. તો આવતીકાલે રિપોર્ટ આવે એટલે ખબર પડે કે આપણને કાંઈ પ્રોબ્લેમ છે કે નથી કાં તો પછી જો કાંઈ ન હોય તો નોર્મલ દવા આપી દે. જો ખાલી એક નાની એવી સીસી આની પાસેથી લોહી લીધું છે ને ત્યાંની વિકેટ પડી ગઈ છે. જો મારી વિકેટ કઈ નથી પડી અને થાઇરોઇડ ના રિપોર્ટ તો દર વખતે હું દવાખાને જાઉં તો થાઇરોઇડ ના રિપોર્ટ કરવાનું કે જ કારણ કે છે ને વજન વધે. વજન બે કારણથી વધે. એક થાઇરોઇડ હોય ને તોય વધે અને પીસીઓડી હોય ને તોય વધે. તો મને પીસીઓડી ઓલરેડી છે જ પડી કે તોય તમે થાઇરોઇડ નો રિપોર્ટ કરાવી. અને રિપોર્ટ માટે આનો જ્યારે લોહી લેવાનું હોય ને સીસીમાં ઇન્જેક્શનથી તો આના રિએક્શન ખરેખર જોવા જેવા હતા. એમ લાગે કે આનું કંઈક ઓપરેશન કરવાનું છે. એક નાની એવું કીડી બટકું ભરી એટલી ખાલી આપણે થાય પણ એને ટેન્શન જ એટલું ને કે વાત જવા દો. મને ઇન્જેક્શન મને સોયથી જ છે ને બહુ એટલે બહુ બીક લાગે અને એમાં આટલી બોટલ ભરીને ઈ ભાઈ પેલા નસ ગોતતા હતા. મેં તો નસ મળી જાય તો સારું આ મારું 2-3 વાર પંચર ન પાડે કારણ કે મને ખબર નહીં નાની હતી પહેલેથી મને ઇન્જેક્શનથી બહુ એટલે બહુ વધારે પડતી બીક લાગે. અહીંયા બધા આની હમું જ જોતા હતા એને એમ કે આ બેનને છે ને કે મોટું ઓપરેશન કરવાનું છે. જોવે તો જોવે બીક લાગે એનું શું કરું. તો જો ભાઈ અત્યારે હું અને જીગો બે બહાર આવ્યા છે અને અહીંયા કોક જો બોક્સ ક્રિકેટમાં કોક ટીમ રમે છે તો બેઠા બેઠા જોઈએ જો આ અમારો ટાઈમ પાસ છે. કાજી કા બહુ મજા આવે લા જોવાની જ તે. રમવા ન મળે કઈ નહીં જોવા મજા. આ હાવ ધીમા દડા નાખે બોલો. અમે એટલે અહીંયા તોડા લઈએ છીએ એટલે મજા આવે જોવાની. જો ભાઈ અહીંયા આપણે એક્ટિવા ઊભી રાખી છે અને બે એટલે બે જો અહીંયા બેસી ગયા છે ડબલ સ્ટેન્ડ ચડાવીને. બાકી આ બાજુ ખાલી છે. જો અહીંયા રિક્ષા છે ઓલા આપણે 4 વ્હીલ છે બધા લોકો જોવા માટે જ ઊભી રાખી છે. આ બાજુ ખાલી છે.
જીગા આપણે 1000 રૂપિયા વાળી ટિકિટ લીધી છે કે નહીં? પવેલિયનમાં બેઠા જો ભાઈ વ્યૂ મસ્ત આવે છે. તો વાગી ગયા છે રાતના 11 અને ફાઇનલી હું ને મારો દોસ્તાર જીગો બહાર ગયા હતા, ત્યાંથી પાછા આવી ગયા. કારણ કે અમને બેન ઊંઘ આવતી હતી, કારણ કે બે સાથે જીમમાં જઈએ ને તો હવે હુવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે તો જ વહેલા 6 કે 5:30 છે તો 6:30 ઉઠી શકે. હું કેવું જાડુ? કારણ કે હજી 2-3 વાર બોલી લે. કારણ કે હવે સુઈ જઈએ એમ. સાચી વાત છે, વેલા હુઈ જાય, નીરવ વેલો હુઈ જાય એટલે વેલો ઉઠે. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પર જતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. અને નીરવે મને આજ આ ટી શર્ટમાં જોઈને છે ને નહીં ને તો 5 વાર તો કીધું જ હશે કે આ કલરમાં તું વ્હાઈટ લાગશો ને, આ કલર તને બહુ સારો લાગે છે. એટલે આમ ચહેરો બ્રાઇટ લાગે ને સુંદર લાગે છે કલર. અને જો કે હું જ્યારે બી રાતે રખડવા માટે જાઉં ને તો યુઝ્યુઅલી 1-2 તો નોર્મલ હોય, કારણ કે રૂટીન મારી લાઈફમાં. પણ હમણાં સવારે વહેલા હાલવા જઈએ કાં તો જીમમાં જઈએ એટલે એના માટે રાતે થોડુંક વહેલા સૂવું પડે. શું કેવું? હા વાંધો નહીં. હારું ને નીરવને જે રાતે નીરવ છે ને રાતે 11-12 મારે છે ને જમીન પછી કઈ ખાવાની ટેવ નથી. નીરવને લિટરલી ટેવ હતી કે જમી લઈને પછી 11, 11:30, 12 વાગે છે ને કાંઈક ખાવાનું મગાવતો, તો એની ટેવ હાવ વહી ગઈ, કારણ કે 12 વાગ્યા પહેલા હુઈ જાય છે. હમણાં મને ક્રેવિંગ જ નથી થતી. અત્યારે હું બહાર જઈને આવ્યો છું, ખાલી સોડા પીધી. નકર બહાર જઈએ ને તો જમ્યા વગર આવીએ નહીં. નાસ્તો કરે એટલે જમવાનું પ્રોપર ન જમે, પણ લાઈક ગમે લાઈક મેગી જમવાનું નહીં, એ બધાને ખબર. જમીન થોડા લાઈક મંચુરિયમ છે, મેગી છે, આન તેન હેબિટ પડી ગઈ મને. તો એ સારી વાત છે. 21 દિવસ થઈ ગયા ને એટલે તારે હેબિટ પડી ગઈ, સુધરી ગયો નીરવ. કાંઈ નહીં, ફાયદો થાય છે ને આપણે. તો કાંઈ નહીં, મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. બાય બાય બાય.